લાસ્ટમાં આપણે અપવાદ વિશે જોયું. અપવાદના કેટલા પ્રકાર છે, પ્રોગ્રામના અમલ દરમિયાન ઉદ્ભવતી ભૂલો, કમ્પાઇલ કરતી વખતે ઉદ્ભવતી ભૂલો, એના વિશે ડિસ્કશન કર્યું. હવે અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન, કે આ બધી ભૂલો આપણે પ્રોગ્રામમાં આવે છે, ક્યારેક રન ટાઈમે, ક્યારેક કમ્પાઇલ ટાઈમે, તો એ બધી ભૂલોને આપણે કઈ રીતે વ્યવસ્થાપન કરવું, એટલે કે કઈ રીતે એની ગોઠવણી કરવી, જેને લીધે આપણા પ્રોગ્રામમાં કોઈ પણ પ્રકારની ભૂલ આવે નહીં. ચાલો વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, અપવાદ એ ભૂલની સ્થિતિ છે. શું છે અપવાદ? તો કે એ એક ભૂલની સ્થિતિ છે. અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન એ ક્ષતિઓનું વ્યવસ્થાપન કરવાની વસ્તુલક્ષી યુક્તિ છે. એનો મતલબ કે આપણે પ્રોગ્રામમાં કોઈ પણ પ્રકારની ભૂલ છે એનું વ્યવસ્થાપન કરવાનું છે, કેમ કે એક પ્રકારની ભૂલ હોતી નથી. બરાબર છે, એ આપણે આગળ એના વિશે ડિસ્કશન કરીશું. અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કરતી વખતે એ બાબતની ખાતરી રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અણધારી રીતે પ્રોગ્રામનો અંત ન આવી જાય કે અનઅપેક્ષિત પરિણામ ન આવે. એનો મતલબ કે જ્યારે આપણે ભૂલ આવી છે આપણા પ્રોગ્રામમાં, ત્યારે આપણે એનું વ્યવસ્થાપન, એની ગોઠવણી આપણે જે કરી છીએ, ત્યારે આપણે એ વસ્તુ ધ્યાનમાં રાખશું કે આપણો પ્રોગ્રામનો ડાયરેક્ટલી અણધારી રીતે, એટલે કે અચાનક અંત ન આવી જાય અને આપણે ઈચ્છતા નથી એવું આઉટપુટ આવી જાય. બરાબર, એટલે કે આપણે ઈચ્છા પ્રમાણેનું આઉટપુટ આવે એ પ્રમાણેનું આપણે ધ્યાન રાખવું પડે છે. આ વિભાગમાં આપણે અપવાદરૂપ પરિસ્થિતિઓનું વ્યવસ્થાપન કેવી રીતે કરશું તે શીખીશું. બરાબર, હવે યાદ રાખો, અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપનના પ્રોગ્રામ લખવા માટે 3 કીવર્ડ્સના ઉપયોગ થાય છે: ટ્રાય, કેચ અને ફાઇનલી. આ ચાવીરૂપ શબ્દ દ્વારા આપણે, આ કીવર્ડ્સ દ્વારા આપણે અપવાદનું પરિસ્થિતિનું આપણે વ્યવસ્થાપન કરીશું અને એનો ઉપયોગ કરીશું. એમાં આપણે જોશું ટ્રાય વિભાગ. તો કે ટ્રાય વિભાગનો ઉપયોગ ક્યાં થશે? તો કે ટ્રાય વિભાગમાં એવી સૂચનાઓનો સમાવેશ થાય છે કે જે એક કે વધુ અપવાદોને ઉદ્ભવ થવા દે છે. એનો મતલબ, ટ્રાયનો મતલબ કે આપણા અપવાદોનું સર્જન ક્યાં થશે? તો કે ટ્રાય વિભાગમાં. એ પછી એક અપવાદ હોય તોય ભલે, એકથી વધારે અપવાદ હોય તોય ભલે. બરાબર, હવે તો કે કેચ વિભાગમાં એવી સૂચનાઓ હોય છે કે જે સંબંધિત ટ્રાય વિભાગમાં સર્જાય તેવા ચોક્કસ પ્રકારના અપવાદોની સંભાળ લેવા માટે લખવામાં આવે છે. કેચનો મતલબ પકડવું થાય વિદ્યાર્થી મિત્રો. તો ટ્રાય વિભાગમાં જે પણ અપવાદો છે એ બધા કેચ વિભાગમાં એવી રીતે સર્જન કરશે, એવી રીતે સંભાળ લેશે કે આપણે ટ્રાય વિભાગમાં જે પણ અપવાદો સર્જ્યા છે એનું સંભાળ કોણ લેશે? તો કે કેચ વિભાગ. તો ફાઇનલી વિભાગ શું કરશે? તો ફાઇનલી વિભાગનો અમલ હંમેશા પ્રોગ્રામના અંત આવે તે પહેલાં જ કરવામાં આવશે. બરાબર, કે ટ્રાય વિભાગમાં કોઈ પણ અપવાદો સર્જાયા હોય કે ન સર્જાયા હોય, ઓકે, ટ્રાય વિભાગમાં અપવાદ સર્જાય ન સર્જાય, પણ ફાઇનલી વિભાગનો અમલ ક્યારે થશે? તો કે પ્રોગ્રામનો અંત આવે એ પહેલાં થશે. બરાબર, આ ત્રણેય વિશે હવે આપણે 1 by 1 ડિસ્કશન કરી. એમાં પહેલું છે ટ્રાય વિભાગ. બરાબર, ટ્રાય વિભાગ કૌંસમાં સમાવેશ વિધાનનો વિભાગ છે. આ વિધાનો આપણે જે અપવાદની દેખરેખ રાખવા ઈચ્છીએ છીએ તે માટેની જરૂરી સૂચનાઓ છે. જો તેના અમલ દરમિયાન કોઈ સમસ્યા ઉદ્ભવે તો એક અપવાદ ઊભો કરવામાં આવશે. જાવામાં દરેક પ્રકારનો અપવાદ એક ઓબ્જેક્ટને અનુરૂપ હોય છે. ટ્રાય વિભાગ એક કે તેથી વધુ અપવાદો ઊભા કરી શકે. હમણાં જ આપણે જોયું ટ્રાય વિભાગમાં શું થશે? તો કે એક્સેપ્શનનું ક્રિએશન, એટલે કે અપવાદોનું સર્જન અહીંયા થશે. બરાબર, જો અહીંયા નીચે સિન્ટેક્સ આપેલી છે ટ્રાય વિભાગ. બરાબર, અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખી, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, સ્ટેટમેન્ટ અને કર્લી બ્રેકેટ ઓવર. ઓકે, હવે જુઓ એનું એક એક્ઝામ્પલ આપ્યું છે અહીંયા. બરાબર, ટ્રાય વિભાગનું આપણે આગળ ઓલો પ્રોગ્રામ સિટીવાળો જોયો તો, અમદાવાદ, રાજકોટ, બરોડાવાળો. બરાબર, હવે એને આ ભાગને ટ્રાય વિભાગમાં મૂકી દીધું છે. બરાબર, હવે જુઓ કે શું થશે, આ પ્રોગ્રામનું આઉટપુટ શું આવશે. જુઓ તો એવી એરર આવશે કે ટ્રાય વિધાઉટ કેચ ઓર ફાઇનલી, કે ટ્રાયને તમે ડાયરેક્ટ એટલે કે એકલો તમે લઈ ન શકો કેચ અને ફાઇનલી વગર.
કાં તમે કેચ વિભાગ લ્યો કાં તમે ફાઇનલી વિભાગ લ્યો. શું કામે? તો કે ટ્રાય વિભાગમાં શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અપવાદનું સર્જન થશે. તો સર્જન થઈ અને જાશે ક્યાં? બરાબર, એટલા માટે તમે ડાયરેક્ટ એને ટ્રાય એક ખાલી લઈ શકો નહીં. બરાબર, હવે આવ્યું છે કેચ વિભાગ. કેચ વિભાગ હંમેશા ટ્રાય વિભાગની તરત જ પાછળ હોવો જોઈએ. ઓકે, ટ્રાય લઈ લીધું પછી આપણે શું લેશું? તો કે કેચ વિભાગ. વ્યવસ્થાપન કરવા માટે જરૂરી સૂચનાઓ આ વિભાગમાં આવે છે. કેચ વિભાગ અપવાદોનું વ્યવસ્થાપન કરનારો વિભાગ હોવાથી જાવામાં તેને એક્સેપ્શન હેન્ડલર તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પૂછી શકે છે નીચેનામાંથી કયા વિભાગને એક્સેપ્શન હેન્ડલર તરીકે ઓળખવામાં આવશે? તો કે એ છે કેચ વિભાગ. શું કામે? ટ્રાયમાં જે એક્સેપ્શન સર્જાણી એની બધી દેખભાળ, એની બધી વ્યવસ્થાપન કરનારો જે વિભાગ છે તે છે કેચ વિભાગ. ઓકે, ટ્રાયમાંથી જે પણ એરર આવશે એની બધી દેખરેખ કોણ રાખશે? તો કે ઈ રાખશે કેચ વિભાગ. એટલે એને એક્સેપ્શન હેન્ડલર એટલે કે એક્સેપ્શન એટલે કે આપણી એરરને હેન્ડલ કરનારનો વિભાગ તરીકે ઓળખવામાં આવશે. ઓકે, નીચે એની વિદ્યાર્થી મિત્રો સિન્ટેક્સ આપેલી છે કે ટ્રાય વિભાગ, કેમ કે આમાં તમે ટ્રાય વિભાગ અને કેચ વિભાગ બે આપણે સાથે લેવા પડશે, કેમ કે એકલા એનો ઉપયોગ કરશું નહીં. જો ટ્રાય વિભાગ અહીંયા આપણે કોઈ એક્સેપ્શન જનરેટ થઈ, ઈ એક્સેપ્શન ક્યાં જશે? આપણે કેચ વિભાગમાં, કેમ કે ઈ એક્સેપ્શનનું હેન્ડલ કોણ કરશે? તો કે ઈ કેચ વિભાગ કરશે. કેચ વિભાગમાં કીવર્ડ્સ તરીકે કેચ લખી તેની પાછળ એક પેરામીટર આપવામાં આવે છે. અપવાદના વ્યવસ્થાપન માટેની સૂચનાઓ કૌંસની વચ્ચે લખવાની હોય છે. આ વિભાગો કયા પ્રકારના અપવાદ સાથે કામ પાર પાડવાના છે તે પેરામીટર દર્શાવવામાં આવે છે. જાવા વિવિધ પ્રકારના અપવાદો માટે સહાય આપે છે. આ મુદ્દાની ચર્ચાઓ પાછળના ભાગમાં આપણે અને કેચ વિભાગમાં કરીશું. ઓકે, કેચ વિભાગ જ્યારે આપણે લેશું ત્યારે કયું કીવર્ડ્સ ઉપયોગમાં લેશું? તો કે કેચ વિભાગ. હવે જુઓ, એનું એક અહીંયા રચના આપી છે. આ છે ટ્રાય વિભાગ, આ આપણો છે કેચ વિભાગ. જો ક્રિએટ્સ એક્સેપ્શન, અહીંયા આપણી અપવાદ સર્જાય છે અને આ એરો આમ જાય છે, એનો મતલબ કે અહીંયાથી અપવાદ ક્યાં જશે? તો કે કેચ વિભાગમાં. જો એક્સેપ્શન ઓબ્જેક્ટ થ્રો એટલે અહીંથી એ શું કરશે? ટ્રાય વિભાગ ત્યાંથી એ એરરને અપવાદને ફેંકશે. ક્યાં ફેંકશે? તો કે એ કેચ વિભાગને. તો કેચ વિભાગને જો એક્સેપ્શન હેન્ડલર કહે છે. શું કામે? તો કે એ આપણા અપવાદને અહીંયા હેન્ડલ કરશે. ક્લિયર? હવે જો એક્ઝામ્પલ એક આપ્યું છે આપણું ઓલું એરે વાળું જ, બરાબર? પહેલો જ આપણે સિટી વાળું, બરાબર? જુઓ, આ વિભાગને એને ટ્રાય વિભાગમાં લખ્યા, આ વિભાગને એને કેચ વિભાગમાં લખ્યા. ઓકે, આપણે અહીંયા કઈ એરર આવતી હતી? એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન અપવાદનું વ્યવસ્થાપન કરીશું આપણે. જો અહીંયા કર્યું એને અહીંયા કેચ વિભાગમાં એ આખા એક ઓબ્જેક્ટ બનાવીને એને અહીંયા એને મૂકી દીધું. હવે જુઓ, બરાબર? હવે જુઓ એનું આઉટપુટ જુઓ. શું કીધું છે? સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટેડ બિફોર અ ટ્રાય સ્ટેટમેન્ટ વિથિન અ ટ્રાય બ્લોક બિફોર ડિસ્પ્લે ધ ફિફ્થ એલિમેન્ટ વિથિન અ કેચ બ્લોક. Catch exception object of the type Java dot len array index out of bound exception the statement to be executed after the try and catch વિભાગ. ઓકે, જો એક્ઝિટ કોડ વિદ્યાર્થી મિત્રો કેટલો આવી ગયો? તો કે 0. આપણે શું આવતું ત્યારે? આપણે એક્ઝિટ કોડ 1 આવતું. એનો મતલબ કે આપણા પ્રોગ્રામમાં કાંઈ પણ પ્રકારની એરર હતી. તો આ એરર હતી એ પ્રોગ્રામને આપણે શું અત્યારે જોઈએ છીએ? તો કે એરેને આપણે કઈ રીતે સોલ્વ કરવા, બરાબર? એના માટેને આપણે કીવર્ડ્સ તો ટ્રાય અને કેચની વચ્ચે એ આપણી એરરને રાખી લીધી એટલે આપણો પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ જશે. હવે છે એકથી વધુ કેચ વિભાગ. તો એકથી વધુ કેચ વિભાગનો ઉપયોગ ક્યારે થાય વિદ્યાર્થી મિત્રો? જો હમણાં આપણે જોયું ત્યારે આપણી પાસે એક જ એરર હતી કે એરે ઇન્ડેક્સ આઉટ ઓફ બાઉન્ડ એક્સેપ્શન. અમુક સંજોગોમાં આપણે એકથી વધારે એરર હોય, આપણે ઓલું કોષ્ટક જોયું, પ્રિન્ટિંગ ટાઈમે એરર, અરિથમેટિક એક્સેપ્શન, બરાબર? તો એક જ પ્રોગ્રામમાં મારે એકથી વધુ પ્રકારની એક્સેપ્શન અલગ અલગ હોય ત્યારે એકથી વધુ કેચ વિભાગનો ઉપયોગ થાય
છે। જો અહીંયા આપ્યું છે કે ટ્રાય વિભાગ, બરાબર, એક એક્સેપ્શન અહીંયા જશે, એક અપવાદ આપણું અહીંયા જશે, એક ટ્રાયમાંથી એક અપવાદ આપણું અહીંયા જશે। જો એક જ પ્રોગ્રામમાં અનેક અપવાદરૂપ પરિસ્થિતિ સર્જાતી હોય, ઉદાહરણ તરીકે ધારો કે આપણે એક ચોક્કસ ફાઇલને દૂરસ્થ કોમ્પ્યુટર પર અપલોડ કરીએ તો બે સ્પષ્ટ અપવાદો તરફ દોરી જશે। એક, જો ફાઇલ આપણા કોમ્પ્યુટર પર ઉપલબ્ધ ન હોય એવી, અને બીજું કે આપણા કોમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાણ ધરાવતું ન હોય। એક કરતાં વધુ અપવાદોને સંભાળવા માટે જાવામાં જોગવાઈ છે। અગાઉ આપણે જોઈએ એ જ રીતે કે એક ટ્રાય વિભાગની સાથે આપણે ટ્રાય વિભાગ શું કરશે, થ્રો કરશે અલગ અલગ અપવાદોનું, તો કે એ અલગ અલગ કેચ વિભાગ એક અપવાદને લઈ લેશે। જો એક્ઝામ્પલ આપ્યું છે, બરાબર, આમાં શું કીધું છે, આપણે ઓલું સિટી વાળું એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન છે એનું પણ ઉદાહરણ આપ્યું છે જોવું, અને એની સાથે બીજું અપવાદ લઈ લીધો છે ઓલો 0 ડિવાઇડ વાળો, બરાબર, 15/0 એટલે 2 અપવાદ થઈ ગઈ, બરાબર। એટલે આપણે એક કેચ વિભાગને ઉપયોગમાં લઈ શકશું નહીં, એકથી વધારે કેચ વિભાગ। અહીંયા શું કામે 3 કેચ વિભાગ લીધા છે વિદ્યાર્થી મિત્રો, તો કે એક તો ટ્રાય લ્યો એટલે એક કેચ વિભાગ કમ્પલસરી આપણે લેવો પડે। જ્યારે બીજો કેચ વિભાગ શેનો છે, તો કે આપણે એક એરે ઇન્ડેક્સ બાઉન્ડ ઓફ એક્સેપ્શનનો એક કેચ વિભાગ છે, અને એક કેચ વિભાગ આપણો એરિથમેટિક એક્સેપ્શનનો છે। ઓકે, જો આ રહ્યો છે એક કેચ વિભાગમાં આપણે શું કરશું, એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, એટલે કે આપણે સિટી વાળું જે એરર છે એ એક કેચ વિભાગમાં લખશું, અને બીજા કેચ વિભાગમાં આપણે અહીંયા અરિથમેટિક જે પ્રોબ્લેમ છે એ લખશું, અને લાસ્ટમાં આપણે ટ્રાય વાળો જે કેચ વિભાગ છે તે ઉપયોગ કરશું। તેથી અહીંયા એકથી વધુ કેચ વિભાગનો ઉપયોગ સમજાવતો એક પ્રોગ્રામ અહીંયા આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, તમારી બુક્સમાં પણ આપેલો છે આકૃતિ નંબર 10.13માં। ઓકે, જ્યાં એકથી વધુ કેચ વિભાગનો આપણે ઉપયોગ કર્યો છે। ક્લિયર? એ જ વસ્તુ બધી અહીંયા તમને સમજાવી છે કે જુઓ કે છેલ્લા કેચ વિભાગ કોઈ પણ પ્રકારના અપવાદનું વ્યવસ્થાપન કરી શકે છે। તે એક ડિફોલ્ટ પ્રકારનો કેચ વિભાગ છે। જ્યારે અનેક કેચ વિભાગ હોય છે ત્યારે આ વિભાગને છેલ્લો વિભાગ તરીકે ઓળખવામાં આવે છે। પ્રોગ્રામ લખતી વખતે કોઈ ચોક્કસ કેચ બ્લોકનો ક્રમ કયો રાખવો તે અસર કરતો નથી, પરંતુ ડિફોલ્ટ વિભાગ તો બધા કેચ વિભાગ પછી છેલ્લે રાખવો પડે છે। જો આપણે કેમ છેલ્લે ડિફોલ્ટ લીધો કે ટ્રાય સાથે જે કેચ વિભાગ આપે એને આપણે છેલ્લે રાખી, બાકી અપવાદને આપણે પહેલા એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન લઈ કે અરિથમેટિક એક્સેપ્શન લઈ, એ ડઝન્ટ મેટર, તમે પહેલાં અરિથમેટિક પણ લઈ શકો છો અને પછી એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન પણ લઈ શકો છો, બરાબર। ઉદાહરણ આપણે 10.13માં એનું 18મી લીટીમાં જો કેચ વિભાગ અને 21મી લીટીમાં કેચ વિભાગનો અદલા બદલી કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ। ઓકે, એક કેચ વિભાગની અંદર બીજો કેચ વિભાગ તમે અને બીજાની અંદર ત્રીજો એમ પણ લઈ શકો, જેને નેસ્ટિંગ તરીકે પણ આપણે લખી શકીએ છીએ। ઓકે, નેસ્ટિંગ કેચ વિભાગ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। ચાલો, હવે છે ફાઇનલી વિભાગ વિદ્યાર્થી મિત્રો। સામાન્ય રીતે ફાઇનલી વિભાગ ટ્રાય વિભાગનો અમલ કર્યા પછી અંતે ક્લીનઅપ કરવા માટે વપરાય છે। યાદ રાખો, નીચેનામાંથી કયા કીવર્ડ્સને આપણે ક્લીનઅપ કરવા માટે ઉપયોગમાં લેશું, તો કયો વિભાગ હશે, તો કે ફાઇનલી વિભાગ। ટ્રાય વિભાગમાં જે પણ અપવાદોનો અમલ કર્યા પછી જ અહીંયા શું થશે, તો કે ક્લીન થશે, બરાબર। ટ્રાય વિભાગની અંદરથી કયા અપવાદનો થ્રો કરવામાં આવશે તેની પરવા કર્યા વગર જ્યારે આપણે એક ખાતરી કરવા ઈચ્છીએ છીએ કે કોઈ ચોક્કસ સૂચનાઓનો અમલ કરવાનો છે ત્યારે આપણે ફાઇનલી વિભાગનો ઉપયોગ કરીએ છીએ, કે ભાઈ કોઈ પણ ચોક્કસ વિધાનનો અમલ કરવાનો ત્યારે આપણે શેનો ઉપયોગ કરી દઈશું, ફાઇનલી વિભાગનો। સંબંધિત ટ્રાય વિભાગ દ્વારા અપવાદો થ્રો કરવામાં આવ્યા છે કે નહીં તેની પરવા કર્યા વિના ફાઇનલી વિભાગનો અમલ ચોક્કસપણે કરવામાં આવે। ફાઇનલી વિભાગ એ જોશે નહીં કે અપવાદો થ્રો કર્યા છે કેચ વિભાગે કે નહીં, બરાબર, તો પણ એ ફાઇનલી વિભાગનો અમલ ચોક્કસપણે એ કરશે। પ્રોગ્રામની પૂર્ણતાના સમયે જો ફાઇલ બંધ કરવી જરૂરી હોય અથવા તો કોઈ અગત્યનું સંસાધન મુક્ત કરવાનું હોય ત્યારે ફાઇનલી વિભાગ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવાય। ફાઇનલી એટલે છેલ્લે કે ભાઈ બધું કામકાજ આપણે પૂરું થઈ ગયું છે, તો એવા સમયે અમુક ટાઈમે પ્રોગ્રામમાં આપણે ફાઇલોને કોઈને બંધ કરવું હોય કે એવી સિચ્યુએશન હોય ત્યારે આપણે એનો ઉપયોગ
ફાઇનલી કીવર્ડ્સનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. જો ફાઇનલી વિભાગની વાક્યરચના પણ નીચે આપેલી છે. ફાઇનલી કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, અહીંયા સ્ટેટમેન્ટ લખ્યા છે કે કોડને ક્લીનઅપ કરવું, બરાબર. સ્ટેટમેન્ટ વિથિન બ્લોક ઓલવેઝ ગેટ એક્ઝિક્યુટ ઇવન થ્રુ ધ ઇફ રન ટાઈમ એરર્સ, બરાબર. પછી આ વિભાગને આપણે ફાઇનલી વિભાગને આપણે ક્લોઝ કરી દઈશું. ઓકે. ટ્રાય વિભાગની પાછળ ઓછામાં ઓછા એક વિભાગ તો હોવો જ જોઈએ જે કેચ વિભાગ હોય છે અથવા તો ફાઇનલી. ખાસ યાદ રાખવાનું છે કે ટ્રાય વિભાગ પછી એક વિભાગ કમ્પલસરી હોવો જોઈએ. એ કેચ વિભાગ હોય તોય ભલે, ફાઇનલી વિભાગ, એટલે બેમાંથી ગમે એક વિભાગ ત્યાં હોવો જોઈએ. ચાલો હવે એના ઉદાહરણ વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો હવે કેચ વિભાગનો ઉપયોગ નથી કર્યો, ડાયરેક્ટ એને ફાઇનલી વિભાગમાં ઓલી બે એરરને ડિસ્પ્લે કરી દીધી છે. હમણાં આપણે આગળ જોયું તે જુઓ છે. અહીંયા આપણી એરે ઇન્ડેક્સ બાઉન્ડ ઓફ એક્સેપ્શનની એરર છે, અહીંયા આપણે અરિથમેટિક એક્સેપ્શન છે. એ બેને અહીંયા એને ટ્રાયમાંથી ડાયરેક્ટ ફાઇનલી વિભાગમાં એને ઉપયોગમાં લઈ લીધી છે. જો ક્લિયર. હવે એનું જુઓ એક્ઝિટ કોડ 1 આવ્યો છે. શું કહે છે? જો સ્ટેટમેન્ટ ટુ બી એક્ઝિક્યુટ બિફોર ટ્રાય block a beginning to of a try blocks. This part of code will always get execute exception in thread main java.len io array index out of bound exception at finally demo. Okay, array of bound exception ફાઇનલી વિભાગનો ઈ અમલ કરી લેશે. હવે ઘણા બધા કેચ વિભાગ અને એક ફાઇનલી વિભાગ એમ બધાનો એક સાથે ઉપયોગ કરાયો હોય તેવું એક ઉદાહરણ આપણે જોઈએ. હવે પછીનું ઉદાહરણ આપણે કયું આપે છે કે એકથી વધારે કેચ વિભાગ લીધેલા છે અને એક આપણે ફાઇનલી વિભાગનો ઉપયોગ કર્યો છે. જુઓ છે ઓલું જ પ્રોગ્રામ છે, બરાબર. આપણે અહીંયા જુઓ એક ટ્રાય વિભાગ લીધી જેમાં આપણે બે પ્રકારની એરર છે. એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન એક કેચ વિભાગમાં લીધું, એક કેચ વિભાગમાં આપણે અરિથમેટિક એક્સેપ્શન લીધું, એટલે કે આ 15/0 વાળાનું એક્સેપ્શન એક લીધું, બરાબર. પછી આપણે એક કેચ વિભાગ આપણો મેઇન જે ટ્રાય વાળો છે એને પૂરો કર્યો અને પછી આપણે ફાઇનલી વિભાગનો ઉપયોગ કર્યો. એટલે ટ્રાય, કેચ અને ફાઇનલી વિભાગ સમજાવતો આ પ્રોગ્રામ હતો વિદ્યાર્થી મિત્રો. ઓકે. હવે એનું આઉટપુટ જોવો, બરાબર. પરિણામ પરથી એ સ્પષ્ટ થાય છે કે 11મી લીટીથી પ્રોગ્રામના અમલનો અંકુશ પ્રથમ કેચ વિભાગ પર બદલાય છે, પછીથી તે ફાઇનલી વિભાગ પર બદલાય છે. છેલ્લે બે કેચ વિભાગનો અમલ થયો નથી. એનો મતલબ કે છેલ્લા બે કેચ વિભાગ છે એનો ઉપયોગ થશે નહીં. 11મી લીટીમાં જો એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન હશે એનો જ અમલ કરશે અને પછી એ ડાયરેક્ટ એનો છેલ્લે બે કેચ વિભાગનો અમલ થયો નથી, આખો વિભાગ ચાલ્યો નથી, તેમ છતાં તેનો યોગ્ય રીતે અંત આવ્યો છે. એનો મતલબ તો પણ એ નોર્મલી એનો ક્લીનઅપ કરી દેશે. ફાઇનલી વિભાગ કોઈ એક ચોક્કસ ટ્રાય વિભાગ સાથે જોડાયેલો હોય છે અને તે સંબંધિત ટ્રાય વિભાગ માટેના કોઈ પણ કેચ વિભાગ પછી તરત જ આવેલો હોવો જોઈએ. જો પ્રોગ્રામમાં કદાચ કેચ વિધાન ન હોય તો ફાઇનલી વિભાગ ટ્રાય વિભાગની તરત પછી મૂકી શકાય. એનો મતલબ કે કોઈ પણ પ્રોગ્રામમાં એવી હમણાં આગળ આપણે જોયું ને કે ટ્રાય વિભાગ પછી કેચ વિભાગ ન હોય તો ડાયરેક્ટ આપણે ફાઇનલી વિભાગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. ફાઇનલી અથવા કેચ વિભાગ સચોટ જગ્યાએ મૂકવામાં નહીં આવ્યા હોય તો પ્રોગ્રામ કમ્પાઇલ થઈ શકતો નથી. જો ફાઇનલી વિભાગ અને કેચ વિભાગ યોગ્ય સમયે આપણે યોગ્ય જગ્યાએ એને મૂકેલા ન હોય તો આપણો પ્રોગ્રામ યોગ્ય રીતે કમ્પાઇલ થઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ડિસ્કશન કર્યું કે આપણી એરર અપવાદરૂપ પરિસ્થિતિનું વ્યવસ્થાપન કરવા માટે 3 કીવર્ડ્સ ટ્રાય, કેચ અને ફાઇનલી વિભાગનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. ટ્રાય વિભાગ જ્યાં અપવાદોનું સર્જન થાય છે, કેચ વિભાગ એક્સેપ્શન હેન્ડલર તરીકે ઉપયોગમાં લેવાય છે, એકથી વધારે કેચ વિભાગનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે. ફાઇનલી વિભાગ ક્લીનઅપ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. ટ્રાય પછી ડાયરેક્ટ તમે ફાઇનલી પણ યુઝ કરી શકો છો અને ટ્રાય પછી કેચ વિભાગનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ટ્રાય, કેચ અને ફાઇનલી ત્રણેયનો ઉપયોગ કરીને એક પ્રોગ્રામ પણ આપણે સમજી લીધું, બરાબર છે.
અને એકથી વધારે મારે જ્યારે એક્સેપ્શન એકી સાથે સર્જાય ત્યારે એકથી વધારે આપણે કેચ વિભાગનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. ઓકે,